નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો બે માર્કના જે પ્રશ્ન પૂછાય છે એમાં કેવી રીતે તૈયાર કરવું, કયા મુદ્દા યાદ રાખીએ તો આપણને જલ્દી આવડી જાય, તો એવો એક વિડીયો આપણે બનાવીએ છીએ આજે। તો જોઈએ પ્રથમ જે અજંતાની ગુફા। કઈ ગુફા? અજંતાની ગુફા। આ શોર્ટ ટ્રીક છે। આટલું જો તમને આવડી જાય તો તમને આખું વાક્ય બનાવતા આવડી જાય। તો પહેલા શું છે ભાઈ, અજંતાની ગુફા રાજ્ય કયું, પછી કયા જિલ્લામાં, ગામ, પર્વતમાળા કઈ, એનો આકાર કેવો, ગુફાઓ કેટલી છે, કયા ભાગ પડે, કેટલા પ્રકારો પડે, ક્યારે પુનઃસંશોધિત કરી, ભીત ચિત્ર આધારિત ગુફા કયું અને કયા વિષય ઉપર ધર્મનો છે। તો આવા મુદ્દા જો આવડી જશે તો તમને લખતા આવડી જશે। તો જોઈએ પ્રથમ અજંતાની ગુફા કયું રાજ્ય? મહારાષ્ટ્ર રાજ્ય। કયું રાજ્ય છે ભાઈ? મહારાષ્ટ્ર રાજ્ય છે। એના પછી જિલ્લો કયો? ઔરંગાબાદ જિલ્લો છે। ગામ અજંતા ગામ છે। આ અજંતાની ગુફા કઈ પર્વતમાળા જોડે આવેલી છે? સહ્યાદ્રી પર્વતમાળાની આસપાસ આવેલી છે। એના પછી નેક્સ્ટ, એનો આકાર કેવો છે? ઘોડાની નાળ જેવો આકાર। કેવો ભાઈ? ઘોડાની નાળ જેવો એનો આકાર છે। કુલ કેટલી ગુફા છે ભાઈ? 29 ગુફા છે। આમાં કેટલા ભાગ પડે? તો 2 ભાગ પડે, એક ચિત્રકલા આધારિત, બીજું શિલ્પકલા આધારિત। એના પછી આ ગુફાના પ્રકારો પણ કેટલા પડે? 2, એક ચૈત્ય અને બીજું વિહાર। એમાં જે ચૈત્ય ગુફાઓ છે કયા નંબરની ગુફા છે ભાઈ? તો કે 9, 10, 19, 26, 29। 9 ને 10 19, 19 ને 10 29, અને 9, 10 સળંગ મૂકવાનો અને વચ્ચે મૂકી દેવાનો 26। 9 ને 10 9, પછી 10, 10 ને 9 19, 19 ને 10 29, વચ્ચે મૂકી દીધો 26। પછી આને પુનઃસંશોધિત ક્યારે થઈ? 1819। તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન હતો જ્હોન સ્મિથ। આ જ્હોન સ્મિથે આને ફરીથી સંશોધન કરી હતી, શોધી નાખી હતી એમ। પછી ભીત ચિત્ર આધારિત ગુફા કઈ? 1, 2, 16, 17, વચ્ચે મૂક્યું 10। 1, 2, 16, 17, વચ્ચેનો આંકડો આવ્યો 10। અને અજંતાની ગુફા કયા ધર્મ સાથે સંકળાયેલી છે ભાઈ? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે। કઈ ભાઈ? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે। નેક્સ્ટ જોઈએ બીજું, તો કે ઇલોરાની ગુફા। કઈ ગુફા ભાઈ? ઇલોરાની ગુફા। તો ઇલોરાની ગુફા રાજ્ય કયું ભાઈ? તો મહારાષ્ટ્ર રાજ્ય। કયું રાજ્ય છે ભૈયા? આ મહારાષ્ટ્ર રાજ્ય છે। ત્યારબાદ જિલ્લો કયો? ઔરંગાબાદ જિલ્લો। અને સ્થળ પૂછે તો સ્થળ કયું ભાઈ? ઇલોરા નામનું સ્થળ છે। એના પછી કુલ કેટલી ગુફા છે ઇલોરામાં? 34 ગુફા છે। કેટલી ગુફા છે? 34। મેં એક સૂત્ર બનાવેલું છે કે 3 ધર્મ છે, પહેલા બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, જૈન ધર્મ, BHJ। કયું ભાઈ? BHJ। આ 3 ગુફા છે, એક બૌદ્ધ ધર્મ, બીજું હિન્દુ ધર્મ, ત્રીજું જૈન ધર્મ। તો બૌદ્ધ ધર્મમાં 1 થી 12 નંબરની ગુફા છે। કેટલી ભાઈ? 1 થી 12 નંબરની ગુફા છે। હિન્દુ ધર્મમાં 13 થી લઈને 29 સુધીની ગુફા છે। અને જૈન ધર્મમાં 30 થી લઈને 34 સુધીની ગુફા આવેલી છે। નેક્સ્ટ, કૈલાસ મંદિર ગુફા કયા નંબરમાં? 16મા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે। એટલે પ્રશ્ન છે કૈલાસ મંદિર ગુફા કયા ધર્મ સાથે સંકળાયેલી? તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છે। પછી આ ક્યારે બની? તો કે સમયગાળો ઈસવીસન 600 થી લઈને 1000ના સમયગાળામાં આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું। એના પછી આ ગુફાની લંબાઈ તો 50 મીટર, પહોળાઈ 30 મીટર, ઊંચાઈ 30 મીટર। તો ઇલોરાની ગુફાની વાત કરેલી છે। તો જો વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણા બીજા મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું